બ્રિજ છે, એક રેલવે બ્રિજ છે અને પાણી જાય છે, કાંઈ ઘટે નહીં એવું. મલાઈ રોટી આવી ગઈ છે જો આ રીતની. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે વિડીયો જોયો જ છે કે આપણે રાતે જલગાંવ બાયપાસ પાસ કરીને હતો, અને બાયપાસ પાસ કરીને મિત્રો આપણે ગાડી રાખી દીધી હતી. તો આપણે પાલનપુર વાળાની હોટલ આવે છે, હોટલનું નામ તો ભૂલાઈ ગયું, પણ આપણે જલગાંવ ભૂસાવળ પાસ કરીને અને પછી મિત્રો આપણે ગાડી રાખી દીધી. અને રાખવાનું કારણ એ હતું મિત્રો કે આપણે 2 વાગી ગયા હતા. અને આપણે મિત્રો તમે બધું છે કે આપણે માલ ભર્યો છે, 2 માલ ભર્યા છે. એક આપણે પોરબંદરથી એમરી ભરેલી આપણે ઓરિસ્સા બેલપાટની, અને ઉપર જે માલ ભર્યો એ આપણે માલ ખાલી કરવાનો છે નાગપુર. આપણે નાગપુરને મમરા ભરેલા. એટલે આપણે મમરાજી મિત્રો આપણે ગાડી ખાલી કરવાની એ આપણે નો એન્ટ્રીમાં ખાલી કરવાના છે. કેમ કે આપણે પાલટીને ફોન કર્યો ને તો મને કે નો એન્ટ્રી છે, અને નો એન્ટ્રીમાં ગાડી રાતે જ ફરજિયાત જાય એમ છે. એનું કારણ છે કે બહુ આકડવાળી જગ્યા છે એમ કહે છે. હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે, કેમ કે આપણે આકડવાળી જગ્યા એટલે જ્યાં આપણે જવાનું છે ને એ શેરીમાંથી એમ છે કે થોડી આકડવાળી જગ્યા છે. એ હવે આપણને લોકેશન નાખે પછી ખબર પડે. કેમ કે આમાં આપણે નાગપુરમાં ઘણી જગ્યાએ આપણે મમરા ખાલી કરેલા છે. આપણે હિસાબ કરો એટલે અંદર મેન સિટીમાં વિશ્વવેજ ખાલી કરેલા છે, ડી માર્ટમાં ખાલી કરેલા છે, અને બધા અલગ અલગ ખાલી કરેલા છે. અને હવે આપણે હાઈલા જાય નાગપુર બાજુ, કેમ કે આજની તારીખમાં આપણે પહોંચી જઈશું. કેમ કે અત્યારે આપણે પહોંચ્યા છીએ મલકાપુર પાસ કરીને હાઈલા જઈશું. અહીંથી હવે નાગપુર આપણે લગભગ અહીંથી કે 300-350 કિલોમીટર રહી છે નાગપુર. ધીરે ધીરે હાઈલા જઈશું તો આપણે ગાડી આરામથી પહોંચી જઈશું. એટલે જોઈ હવે હાઈલા જઈ, અને અત્યારે કાંઈ વરસાદની પોઝિશન છે નહીં. જુઓ તમે આપણે મહારાષ્ટ્રમાં વરસાદ છે નહીં, અને વાતાવરણ તમે જુઓ તો એકદમ બધું અત્યારે લીલુંછમ વાતાવરણ છે. અને મહારાષ્ટ્રમાં તમે જુઓ એટલે આપણે કપાસનું વાવેતર વધારે છે, અને સોયાબીન એટલા છે. કેમ કે આ બાજુ કઠોળનું એ વાવેતર તમે જોવો જ્યાં જોવો ત્યાં કઠોળ વધારે છે ફરતી બાજુ. આપણે મહારાષ્ટ્ર મલકાપુર પાસ કરી લીધું છે, અને આગળ હવે સીધું આપણે આવશે આકોલા, અમરાવતી, તલેગાંવ અને નાગપુર. એટલે ધીરે ધીરે મિત્રો કિલોમીટર કાપી. અને મિત્રો આપણે ઘણા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓના ફોન ને મેસેજ ને આવતા હતા કે વિડીયો ઉતારો. એટલે આપણે હવે કન્ટિન્યુ આપણા વિડીયો આવશે. અને કાલે તમે જોયું છે કે આપણે 3-4 દિવસના વિડીયો બધા એકારે મૂક્યા હતા. એટલે હું છે કે હવે રેગ્યુલર આવવા મળશે. ધીરે ધીરે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહી જાઓ. અને હાઈલા જે હવે સીધા આપણે આખો અમરાવતી બાજુ ટોલ નાકું પાસ કરીને ઉભા રહ્યા છીએ ટાયરો ચેક કરવા. કેમ કે હવે આપણે સીધો રસ્તો આપણે આવી જાય નાગપુર, અને આપણે જે હૈદરાબાદવાળી ગાડીઓ જવાવાળી હોય ને એ આપણે બાલાપુર પાસ કરીને અને બાયપાસમાંથી હૈદરાબાદ રાજમુંદ્રી જવાવાળી ગાડીઓ રહી ત્યાંથી નોખી પડી જાય. અને આપણે જવાનું છે સીધું. કેમ કે આપણે આ સીધો રોડ જે બીજે આપણે નાગપુર, રાયપુર, ઓરિસ્સામાં જવું હોય તો આપણે આ રસ્તો સીધો હોય જાય. બાકી નાગપુર હૈદરાબાદવાળાને જવું હોય ને તો અહીંથી રસ્તો અલગ પડી જાય. એટલે હવે આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરી લઈએ, ચેક કરીને પછી નીકળી. કેમ કે આપણે મમરા ખાલી કરવાના છે, અને મમરા તો હવે ખાલી થઈ છે નહીં, નો એન્ટ્રીમાં ગાડી પહોંચશે નહીં. એટલે હવે આપણે નિરાતે હાઈલે જઈશું તો આપણે આરામથી પહોંચી જઈશું. એટલે હવે આપણે ટાયરો ચેક કરીને પછી નીકળીએ.
વાગ્યા છે અત્યારે છત્તીસગઢમાં અને 5:30 અત્યારે જોવો આપણે દી ઉગવાની થઈ ગઈ છે તૈયારી. કેમ કે આપણે છત્તીસગઢ ઓરિસ્સા બાજુ આપણે 5:30 થાય ને સવારના કે આ રીતનું વાતાવરણ થઈ જાય. કેમ કે અહીંયા આપણે ગુજરાત કરતાં અડધી પોણી કલાક વહેલા સુરત દાદા ઉગી જાય. એટલે અત્યારે સવારના 5:30 થયા છે. આપણે ભાઈ બીજો મોબાઈલ છે નહીં નકર તમને ટાઈમ દેખાડે. અને અત્યારે આપણે છત્તીસગઢ રાયપુર પાસ કરીને હાલ્યા જઈએ છીએ. અને અત્યારે જે નજારો છે એમાં કાંઈ ન ઘટે. ઝરમર ઝરમર વરસાદ આવે છે. તો વરસાદના છાંટા તમને દેખાતા હોય છે. કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને અત્યારે જો નદી વતન જાય છે. કેમ કે ઉપરવાટનો વરસાદ છે સારો. અને આપણે મિત્રો જે ચોટીલાથી હાર જે ચડાવ્યો હોય ને એ આપણે અહીંયા પધરાવી દઈ. કેમ કે પછી હવે આપણે નદી ઠેઠ સંબલપુર આવશે એટલે અહીંયા હાર પધરાવી દઈએ આપણે. અત્યારે જે નજારો રહ્યો ને એમાં કાંઈ ન ઘટે. કેમ કે સવારનું વાતાવરણ રહ્યું ને એ અલગ જ હોય. અને આપણે મિત્રો જવાનું છે બેલપાડ. અને મિત્રો આપણે તમે આગળ જોયું જ છે કે આપણે મમરા ભરેલા હતા નાગપુરના. એટલે એ મિત્રો આપણે મમરા ખાલી કરીને ગયા હતા નાગપુર. અને ત્યાંથી પછી આપણે ખાલી કરી અને રાતે 11 સાડા 11 આપણે મિત્રો પહોંચી ગયા હતા આપણે રાજનગાંવ. ત્યાં આપણે પોરબંદર વાળાની હોટલ છે એટલે ત્યાં મિત્રો આપણે ગાડી રાખીને હોઈ ગયા હતા. અને ત્યાંથી આપણે ભાગ્યા હતા રાતે 2 વાગે. 2 વાગ્યા નીકળ્યા ને એટલે પછી નોન સ્ટોપ હાલ્યા આવ્યા છે. આપણે રાયપુરને એ બધું પાસ કરી લીધું છે. કેમ કે રાયપુર આપણે રાતે જ પાસ કરવાની મજા આવે. કેમ કે દિવસનું તો રાયપુરમાં બહુ ટ્રાફિક હોય એટલે આપણે રાતે ટ્રાફિકમાં ન નડે. એટલે આપણે રાજનગાંવથી 2 વાગ્યા નીકળ્યા ને એટલે 4 વાગે કે આપણે રાયપુર મિત્રો પાસ કરી લીધું. અને રાયપુરમાં વરસાદ હોતો નતો છત્તીસગઢમાં. અત્યારે આપણે રાયપુર પાસ કરી અને અત્યારે મહાસમુદ્ર આગળ આપણે પહોંચવા આવ્યા છે. મહાસમુદ્ર તો અંદર આવે પણ આજ એમનો ફાટો પડે અહીંથી. જો આ બ્રિજ રહ્યો ને ત્યાંથી અહીંથી આપણે મહાસમુદ્ર જવાય. હવે આપણે આગળ આવશે પટેવા, પિથોરા, પછી સાયરપલ્લી બોર્ડર આવશે. ત્યાં છત્તીસગઢ પૂરું થઈ જાય છે અને ત્યાંથી ચાલુ થઈ જાય છે ઓરિસ્સા. અને આપણે જવાનું છે ઓરિસ્સામાં બેલપાડ. જે આપણે સંબલપુરથી ઝારસુગડાથી આવશે બેલપાડ. એટલે હવે આપણે હાલ્યા જઈએ ત્યાં અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આ વખતે આપણે વિડીયો ઉતાર્યા જ નથી. કારણ હતું કે આપણે ટાઈમમાં બધું એડજસ્ટમેન્ટ થાવ વિખાઈ ગયું હતું એટલે સેટિંગ જ નહોતું આવ્યું. અત્યારે આપણે નવરા હતા એટલે અત્યારે પાછો વિડીયો ચાલુ કર્યો. અને સવારે તમને સ્પેશિયલ કે ભાઈ આપણે 5:30 વાગે આમ દિવસ ખાવા માટે હમણાં લગભગ 6 વાગશે ને ત્યાં તો કાયદેસર દી ઉગી જાય છે. એ રીતનું વાતાવરણ થઈ જાય છે. કેમ કે આપણા ગુજરાતમાં ને અહીંયા લગભગ અડધી કલાક પોણી કલાકનો ડિફરન્સ પડે છે. કે અહીંયા રાતે અંધારું વહેલા થઈ જાય અને સવારે પાછો દી વહેલા ઉગી જાય. એ રીતનું છે આપણે ઓરિસ્સા છત્તીસગઢમાં. હવે આપણે હાલ્યા જઈએ અને વિડીયોમાં બન્યા રહીશું. સંબલપુર બાકી રહ્યું છે 218 કિલોમીટર. તો આપણે બોર્ડ આવી ગયું છે સંબલપુરનું 218. સાયરપલ્લી છે 101 અને પિથોરા છે 46 કિલોમીટર. એટલે આપણે 6 વાગવા આવ્યા છે. એટલે આપણે જે ખાલી કરવાનું મિત્રો લોકેશન રહ્યું ને એ આપણે એ છે 300 કિલોમીટર.
કેમ કે સંબલપુરથી 60 કિલોમીટર, આપણે 50 કિલોમીટર 60 કિલોમીટર ઝારસુગડા થાય. ત્યાંથી આપણે જવાનું છે 30 કિલોમીટર બેલપાડ. તમે વિડીયોમાં જોતા જઈશો કે આપણે ઘણીવાર બેલપાડ ગયેલા છે TRL કંપનીમાં. આપણે ત્યાંનો જ માલ ભરેલો છે. તો આપણે હાલ્યા જાય એટલે લગભગ મારા ખ્યાલથી 1-2 વાગે પહોંચી જઈશું. કેમ કે 300 કિલોમીટર છે, મારા ખ્યાલથી 1-2 વાગે ગાડી વહી જાય. અને અત્યારે તમે જોવો એટલે વરસાદ રહ્યો એ આપણે અહીંયા ચાલુ જ છે. કેમ કે આ વિસ્તાર આપણે મિત્રો તમે જોવો ને તો આ બધો જંગલ વિસ્તાર જોવો, બધું આપણે જંગલ જ છે. અને એમાં જેમ આગળ હાલ્યા જઈશું એમ આપણે વધી જઈશે જંગલ વિસ્તાર. એટલે શું છે કે આપણે ઓરિસ્સા છત્તીસગઢમાં વરસાદ હોય જ તે, આપણે ભલે અહીંયા ગુજરાતમાં કાંઈ ન હોય, બાકી અહીંયા વરસાદ રહ્યો ને એ ચાલુ જ હોય. ગમે ત્યારે તમે આવો, ચોમાસાની સિઝનમાં કે પછી ચોમાસું ન હોય ત્યારે અહીંયા ક્યારેક ક્યારેક વરસાદ આવી જાય. કેમ કે અહીંનું વાતાવરણ બધું રહ્યું ને એ એકદમ લીલુંછમ જંગલ વિસ્તાર. જો જ્યાં જોવો ને આપણે બધું જંગલ વિસ્તાર જ આવશે. આગળ જેમ જઈશું ને એમ બાજુ વધી જઈશે. એટલે શું છે કે ઓરિસ્સા છત્તીસગઢનો, ઝારખંડનો, બંગાળ આ બધું રહ્યું વાતાવરણ બધું લીલુંછમ વધારે. આપણે જેમ જુનાગઢ ગિરનાર છે, પછી આમ આપણે છોટા ઉદયપુર રાજપીપળા બાજુ જાય એ બાજુ કેમ લીલું વાતાવરણ, જંગલ વિસ્તાર, પહાડી ઇલાકો, એ રીતનો વાતાવરણ આ બાજુ. અને જેમ આપણે આમ આગળ હાલ્યા જઈશું ને એમ આપણે ગાડીઓનું ટ્રાફિક ને એ બધું ઓછું. અહીંયા એટલું બધું ટ્રાફિક હોય નહીં. કેમ કે આ રોડ ઉપર ગાડીઓ ઓછી હાલે, એટલી બધી ન હાલે. રાયપુર સુધી આવે, બાકી અહીંયા તો રાયપુર વટીને તો ઓછી ગાડીઓ હોય. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને આગળ નજારા ચેક કરતા કરતા હાલ્યા જાય. સયારપલ્લી ગામ પાસ કરી લીધું છે અને આપણે હવે આગળ છત્તીસગઢની બોર્ડર આવશે. એટલે આપણે અત્યારે મારવાડીની હોટલે ઊભા રહ્યા હતા. જે આપણે છત્તીસગઢ બોર્ડર આવે ને એની પહેલાં જ આપણે મારવાડી ભાઈની હોટલ છે. એટલે ત્યાં મિત્રો અત્યારે આપણે હાથ પગ મોઢું ધોવા ગાડી રાખી હતી ઊભી. કેમ કે આપણે રાતે અહીંયા વાગ્યાના હિલા આવતા હતા, 1:30 વાગ્યાના. એટલે અત્યારે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ અને નાસ્તો કરીને પછી આપણે નીકળી અહીંથી. કેમ કે આગળ જ હવે બોર્ડર છે અને આપણે આવડી આ હોટલ રહીને એ આપણે સયારપલ્લી ગામ પાસ કરી લઈને એટલે પછી આપણે મારવાડી ભાઈની હોટલ આવે છે, રામદેવ હોટલ. એટલે આ જો આ રીતની હોટલ છે. એટલે હવે આપણે અહીંયા મલાઈ રોટી મગાવી છે. એટલે નાસ્તો કરી લઈ અને પછી નીકળી. અને આ HP ના પંપની બાજુમાં જ છે અને આગળ જ હવે 1/2 કિલોમીટર જ આપણે બોર્ડર છે. એટલે આપણે અહીંયા છત્તીસગઢ રહ્યું ને એ પૂરું થઈ ગઈ છે અને ઓરિસ્સા રહ્યું થઈ ગઈ છે ચાલુ. અને આપણે અહીંયા બોર્ડરે તમે જુઓ ને તો પાવતી 14 વ્હીલની 2500 રૂપિયાની પાવતી આવે અને સિક્કો મારવાનો આવે. દર વખતે નીકળી 1 મહિનામાં એકવાર હાલે. એટલે 1 મહિનો પાવતી કઢાવી લે ને એટલે 1 મહિનો આખો પાવતીનો હાલે. પછી પાછો નવો કઢાવવી પડે, પહેલીથી પહેલી હાલે. અને એના છે 14 વ્હીલના 2500 અને 16 વ્હીલના છે 3000 રૂપિયા. અને દર વખતે નીકળીને એટલે 100 રૂપિયા દેવાના, ખાલી સિક્કો મારવાનો. એટલે હવે આપણે નાસ્તો કરીને પછી નીકળી. અને સામે જોવો આપણી ગાડી પડી છે અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. એટલે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ પછી નીકળી અહીંથી. મલાઈ રોટી આવી ગઈ છે જો આ રીતની. આ આપણે દૂધ ઉપર જે મલાઈ થાય ને આ એ મલાઈ આવે. એમાં નાખેલું છે મરચું અને થોડુંક આપણે નાખી દીધું છે મીઠું અને આ ચા છે. એટલે હવે આપણે મલાઈ રોટી ખાઈ નાખી. નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને હવે આપણે અહીંથી નીકળી. અને મિત્રો આપણે હવે જે ગાડી ખાલી કરવાનું છે ને એ લગભગ આપણે અહીંથી છે હવે 150 કે 180 કિલોમીટર જેવું લેતું હોય છે. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી વિડીયોમાં બન્યા રહીજો. એટલે તમને છત્તીસગઢની બોર્ડર દેખાડી. અને અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે આપણે
અગરબત્તી કરી નાખી છે અને માતાજીનું નામ લઈને નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. અને જો સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે હું છે કે આપણે 8:30 થઈ ગયા છે એટલે જે આપણે બોર્ડર પાસ કરશું અને ત્યાર પછી સંબલપુરની બધી આવશે લગભગ મારા ખ્યાલથી 1-1.5 વાગે આપણે પહોંચી જઈશું. એટલે આવ્યા જાય જે આગળ શું પોઝિશન છે કેમ કે જે આગળ વરસાદની પોઝિશન વધારે છે એનું કારણ છે કે અત્યારે અહીંયા ચાલુ થઈ ગયો છે અને જે આમ આગળ જઈશું ને એટલે થોડોક વધારે જ વરસાદ હશે. એટલે જોવી હવે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહી ગયો. હવે સીધા હાઈલા જાય બોર્ડરે. બોર્ડરે આવી ગયા છે છત્તીસગઢની અને હવે આપણે અહીંયા સિક્કો મરાવતા આવી. આ બધું બોર્ડર છે. છત્તીસગઢ બોર્ડર પાસ કરી લીધી છે અને અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે ઓરિસ્સામાં. અને ઓરિસ્સામાં એન્ટર થતા જ તમે જુઓ વિસ્તાર બધો એકદમ જંગલ વિસ્તાર. અને ઓરિસ્સામાં જેમ મિત્રો આપણે આગળ આવેલા જાય ને એમ બધો નજારો રહ્યો ને એ આવો જંગલવાળો જ આવતો જાય, લીલુંછમ વાતાવરણ. અને અહીંયા મિત્રો તમે જુઓ ને તો તમને રોડ ઉપર ટ્રાફિક જાજુ જોવા ન મળે. આ જો આપણે ગાડી આવી જાય છે તમને ટ્રાફિક ઓછું હોય. અહીંયા ટ્રાફિક હોય ખાનના ટાણે વધારે હોય સાંજે. બાકી અત્યારે તો જુઓ સુમસાન રસ્તો છે. ઓડિશા અને હવે આપણે આગળ આવશે સોલા ગામ આવશે. ત્યાર પછી મિત્રો આવશે આપણે બરગઢ અને બરગઢ પછી આપણે આવી જઈએ સંબલપુર. અને આ બધો જંગલનો નજારો રહ્યો ને એમાં કાંઈ ન ઘટે. આમ જુઓ ને ફરતી બાજુ એવું છે આપણી નજર પહોંચે ને ત્યાં સુધી નકરો આવી રીતનું જંગલ જ આવે. ઇલાકો હાવ સુમસાન. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સંબલપુર બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો. વેલકમ ટુ સંબલપુર. મિત્રો આપણે જો સંબલપુર આવી ગયા છે અને અત્યારે અહીંથી સંબલપુર આપણે થઈ જાય ચાલુ. બોર્ડે મારેલું છે વેલકમ ટુ સંબલપુર. અને આપણે આમાંથી બહાર નીકળશું ને સંબલપુર પાસ કરીને ત્યારે આવશે આ જ રીતનો ગેટ. કેમ કે આપણે પેલા 10-12 કિલોમીટર હાલશું કે સંબલપુર પાસ થઈ ગઈ છે. કેમ કે સંબલપુર એવડું બધું મોટું છે નહીં. આગળ હમણાં આવશે આપણે નદી આવશે 1 નંબર, કાંઈ ઘટે નહીં. જોવી હવે કેટલું પાણી ભરેલું છે. પાણી તો ભરેલું જ છે 110%. આપણે જાય પછી ખબર પડે હકીકતમાં. અત્યારે વરસાદ ઝરમર આવે છે ને બંધ થઈ જાય છે એવી પોઝિશન છે. હવે આપણે હાઈલા જાય અને હમણાં આપણે બ્રિજ આવશે બહુ મોટો નદીનો.
નદીનો બ્રિજ. અને મિત્રો આપણે આ બ્રિજને આપણા એક સબસ્ક્રાઈબર ભાઈએ કમેન્ટ કરી હતી કે ભાઈ આપણે સંબલપુરનો નદીવાળો બ્રિજ દેખાડજો. અને મિત્રો પાણી જાય છે 2 ફામ, એમાં જો કાંઈ ઘટે નહીં. આપણે આ 2 બ્રિજ છે, એક રેલવે બ્રિજ છે, અને પાણી જાય છે કાંઈ ઘટે નહીં એવું, કેમ કે અહીંયા વરસાદ રહ્યા પડે છે સારા ઓરિસ્સામાં, અને નજારો છે 1 નંબર, કાંઈ ઘટે નહીં. જો આપણે સંબલપુરનો બ્રિજ છે. અને મિત્રો અવશ્ય કમેન્ટ કરજો કે આ નદીનું નામ શું છે, કેમ કે આપણા સબસ્ક્રાઈબર ભાઈએ કીધું હતું કે એ બ્રિજ દેખાડજો. તો આપણે જો આ સંબલપુરનો બ્રિજ, અને પાણી મિત્રો નીચે જાય છે ને એની વાત જ પૂછોમાં. અને સામે જોવો ને તો આપણે જોવો ડુંગર એમ છે, અને વ્યૂ જોવો એટલે કાંઈ ઘટે નહીં, 1 નંબર નજારો છે. અને પાણી જાય છે 2 ફામ, કાંઈ ઘટે નહીં. આપણે સંબલપુર ઓરિસ્સા. આપણે જે હમણાં તમે જોયું જઈશે શિક્ષા મંત્રી, જે કેન્દ્રના શિક્ષા મંત્રી હતા ને આપણે સંબલપુરના હતા. એ જ સંબલપુર ઓરિસ્સા સાંસદ. આપણને ખબર નથી, પણ આ તો હું છે કે હમણાં દિલ્હીમાં કૌભાંડ થયું ને ત્યાર પછી ખબર પડી, નકર તો ખબર નથી. અને અત્યારે અહીંયા ડ્રાઈવર જેને આપ્યો છે કે રોડનું કામ ચાલુ હોય છે, નકર તો અહીંયા ડ્રાઈવર જે નથી, સીધો જ જતો હતો રસ્તો. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે સંબલપુર પાસ કરી લઈ, કેમ કે સંબલપુરમાં છે પોઈન્ટ, લગભગ જ્યાં 2-3 જ પોઈન્ટ આવે છે, જ્યાં પોઈન્ટ નથી સિગ્નલ. પણ હવે આપણે ધીરે ધીરે પાસ કરી લઈ અને સીધા હિલા જઈએ આપણે હવે ઝારસુગડા બાજુ.